નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ આપણી ડિગ્રી વિશે. કેમ કે તમે BA, MA કાં તો BEd, MSc કંઈ પણ તમે કર્યું હોય, જેમણે ફોર્મ ના ભર્યા હોય તે વહેલી તકે ફોર્મ ભરી દેજો. કેમ કે છેલ્લી તારીખ 28 છે, તો 28 પછી તમારે આખું વર્ષ માટે ડિગ્રીની રાહ જોવી પડશે. એના કરતાં સારું છે કે આપણે 28 પહેલાં જ ડિગ્રીનું ફોર્મ ભરી દઈએ. કેવી રીતે ડિગ્રીનું ફોર્મ ભરવું એ તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાડું. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. SPUની વેબસાઇટ ઓપન કરી લેવાની છે. તેમાં કોન્વોકેશન ડિટેલ્સ અને ફોર્મ્સ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે આવી જશે. તેમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે અને ક્વિક રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઈલ પર એપ્લિકેશન નંબર અને પાસવર્ડ બંને આવી જશે. ત્યારબાદ તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા પછી તમારે આ પ્રકારે ફોર્મ ઓપન થઈ જશે. તેમાં તમારે એડિટ એપ્લિકેશનની અંદર જઈને આ રીતે તમારે બધું તમારે વિગતવારે ફોર્મ ભરી દેવાનું છે. એમાં તમારું બધું જ આવી જશે. એમાં પહેલું તમારું પરમેનન્ટ એડ્રેસ આવશે, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, મોબાઈલ નંબર, સિટી નાખવાની છે, તમારા ગામનો પિનકોડ નાખવાનો છે, તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. જો તમે આગળ ભણતા હોય તો જે તે કોર્સનું નામ લખવાનું છે અને તે ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીનું નામ લખવાનું છે. ત્યારબાદ તેનું એડમિશન લેટર, આઈ કાર્ડ અથવા ફી રિસિપ્ટ અપલોડ કરવાની છે. ત્યારબાદ અપલોડ કરશો એટલે સેવ એન્ડ પ્રોસેસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે એપ્લિકેશન સ્ટેટસ આ રીતે શો કરશે. ત્યારબાદ તમારે ફાઇનલ સબમિશન પર ક્લિક કરવાનું છે અને અહીં એગ્રી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે એક ઓપ્શન ખુલી જશે. તેમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI ID અથવા ભારત QR દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો.